નમસ્કાર, ગુજરાત લાઈવ સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે કે જ્યાં ઉનામાં શાળાની લોબીની છત પડી, વાસોજ ગામની પ્રાથમિક શાળાની લોબીની છત ધરાશાયી થઈ કે જ્યાં પ્રાર્થના કરવા બેસેલા 10 જેટલા બાળકને ઈજા પહોંચી। ધોરણ 4 અને 5ના બાળકો ઘાયલ થયા છે। પોપડા પડતા બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી। બાળકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા। શાળા જર્જરિત હોવાથી ડીજેના અવાજથી પોપડા પડ્યાનું અનુમાન। વાલીઓએ શાળા પર પહોંચીને હોબાળો કર્યો। બાળકોને ઉના ખાતે સારવાર અપાઈ રહી છે। તો ઘટના બાદ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે। તાલુકા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી વિગતો મેળવી હતી। શાળાની તપાસ, બાળકોની સારવાર અને આવી શાળાઓનો સર્વે કરવા માટે શિક્ષણ વિભાગને પણ જિલ્લા કલેક્ટરે સૂચન કર્યું। બપોરે ઉનાના વાસોદ ખાતે પ્રાથમિક શાળામાં બાળકોની જ્યારે પ્રાર્થના ચાલતી હતી ત્યારે ઓસરીમાં છતમાં ભાગમાંથી પોપડા ખરતા 7 બાળકોને ઈજા થઈ। તેમાં 4 બાળકોને માથામાં ટાંકા પડાવેલ છે, પરંતુ તમામના સીટી સ્કેન કરાવેલ છે અને નોર્મલ છે। આ ઘટના સ્કૂલમાં રિપેરિંગ ચાલતું હોય, બાળકોને ઓસરીમાં ખાલી પ્રાર્થના પૂરતા રાખેલા હતા, પરંતુ બાજુમાં લગ્ન પ્રસંગ હોય ને ત્યાં મોટા અવાજે ડીજે વાગતા ઉપરથી આ પોપડા પડ્યાનો પ્રાથમિક રિપોર્ટ ડીપીઓનો છે। અને અત્યારે તો આ 4 બાળકો છે એ ભયમુક્ત છે, કોઈનો સીટી સ્કેન એ નોર્મલ છે અને બીજી કોઈ વિશેષ એમાં કાંઈ ગંભીર બાબત જણાયેલ નથી। એટલે આ શાળા તો 2011નું જ બિલ્ડિંગ છે અને એમાં જે રિપેરિંગ જે હતું એ પણ એ લોકોએ ચાલુ કરી દીધું હતું એસએસસી દ્વારા, પરંતુ અમે આજે આ ઘટના બન્યા પછી અમારા ડીઈઓ, ડીપીઓ અને આંગણવાડીના પીઓને સૂચના આપી છે કે ભાઈ તમામ ફરીથી એકવાર એનું સ્ક્રીનિંગ કરાવી લે અને ક્યાંય પણ જો આવું ચાલતું હોય તો તાત્કાલિક અસરથી એ શિફ્ટિંગ કરી નાખે। તો શાળાની છત ધરાશાયી મુદ્દે મોટો ખુલાસો। 2011માં શાળાનું બિલ્ડિંગ તૈયાર થયું હતું। શાળાનું બિલ્ડિંગ 15 વર્ષ જૂનું હતું। એક કેમ્પસમાં શાળાની 2 ઇમારત આવેલી છે। બિલ્ડિંગ જર્જરિત હોવાથી સમારકામ થયું હતું મંજૂર। એક